હેલો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું ગાજર, જે ઓલા લાલ ગાજર આવે છે એ, કેપ્સિકમ અને ફણસી, આ ત્રણેય સુધારી અને એની અંદર એક નાનું બટેટું પણ નાખી દીધું છે। બધું એકદમ ઝીણું ઝીણું સુધારી લીધું છે। તો હવે આપણે એનું શાક બનાવશું। તેલમાં 2 ચમચા મોટા તેલ લઈ લીધું છે અને હિંગ નાખી દીધી છે। હવે એની અંદર આ શાક બધું નાખી દઈશું। હળદર અને મીઠું આ બધું નાખી અને થોડીક વાર હલાવશું, એટલે એકદમ સરસ સાંતળી એવું થઈ જાય પછી આપણે પાણી નાખશું। 2 મિનિટ આવી રીતે સાંતળી એટલે એકદમ સરસ શાક થાય। હવે આની અંદર પાણી નાખશું। આ શાક કુકરમાં ન કરીએ અને છૂટું જ કરીએ એટલે એકદમ સરસ લાગે। શાક ચડે છે ત્યાં સુધી આજે આપણે મુખવાસ બનાવવો છે, તો આપણે આ પલાળી લીધો છે રાતે અજમો, લીંબુ અને મીઠું અને હળદર નાખીને। તો અજમાનો મુખવાસ આજે બનાવવો છે। તો શિયાળામાં આ મુખવાસ સારો એટલે આ મુખવાસ પલાળી દીધો છે। તો હવે આપણે એને સૂકવી લેશું કે સાઈડમાં શાક ચડે ત્યાં સુધી આપણે આ કામ પણ કરી લઈએ। આખી રાત પલળેલો અજમો છે। હવે આપણે આને આ રીતે પોળો કરી દેશું। ટમેટાનું આ રીતે ઝીણી ખમણીમાં ખમણ કરી લેશું, એટલે પછી આનો વઘાર આપણે કરશું। 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈ। શાક પણ હજી બટેટા કાચા હોય એવું લાગે છે, કારણ કે છૂટું હોય એટલે થોડીક વાર લાગે। કુકરમાં વાર ન લાગે, પણ આ શાક છૂટું કરીએ તો સરસ થાય છે, એટલે સેજ કાચા છે તો હજી 2-5 મિનિટ રાખશું। આ શાક થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ આ ટમેટાનું જે ખમણ કર્યું છે એ વઘારી લેશું। 2 ચમચા તેલ મૂકી દીધું છે। હિંગ 1 ચમચી નાખી અને પછી આ ટમેટાનું ખમણ નાખી દઈશું। આની અંદર 1 ચમચી ધાણા જીરું, સેજ હળદર અને આ ટમેટાનું ખમણ છે એના માપનું મીઠું અને મરચું બધું જ નાખી અને હલાવશું। અને 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મોટી મલાઈ નાખશું। હવે આ એકદમ સરસ આપણે થોડીક વાર માટે સાંતળશું। આ શાક પણ એકદમ સરસ ચડી ગયું છે। હવે આપણે જે આ ગ્રેવી બનાવી એમાં આપણે આ શાક એડ કરી દઈશું। આ ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે, તો હવે એની અંદર આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે સેજવાર આ બધું મિક્સ કરી એટલે 2-5 મિનિટ જરાક સાંતળશું, એટલે એકદમ સરસ બધો રસો બળી જશે, એટલે એકદમ સરસ આ શાક થાય છે। 1 ચમચી નાની ખાંડ નાખશું, એટલે ટમેટા ખાટા હોય તો એનું બેલેન્સ થઈ જાય। આ તેલ એકદમ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે રાખ્યું। હવે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે, તો આ શાક એકદમ તૈયાર છે। હવે એના ઉપર આપણે કોથમરી નાખશું અને ગેસ બંધ કરી દઈશું। તો રેડી છે આપણું આ વટાણા નથી છતાં પણ સરસ શાક થયું છે। ફણસી, ગાજર, બટેટું, ટમેટું અને કેપ્સિકમ આટલી વસ્તુમાંથી આપણે આ શાક રેડી કર્યું છે। આ પંજાબી શાક નથી, પણ તો પણ એટલું ટેસ્ટી થાય છે। તમે આની અંદર લસણની પેસ્ટ કે કાંઈ વઘારમાં નાખવું હોય તો નાખી શકો છો, પણ અમે અત્યારે બપોરે જમવા માટે કર્યું છે એટલે લસણ કે ડુંગળી કાંઈ પણ નાખ્યું નથી, તોય પણ એકદમ સરસ શાક થયું છે।